સુરતના લિંબાયતમાં હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો। હલ્દી કુમકુમ કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી। પ્રધાનમંત્રી મહિલા માટે અનેક સારા કામ કર્યા છે। દીકરીઓની મદદ માટે હંમેશા તૈયાર છીએ, તો દીકરીઓને ભણાવવા માટે તમામ મદદ કરીશું। દીકરીઓના અભ્યાસ માટે જરૂરી તમામ મદદ માટે પણ તૈયાર છીએ। કાર્યક્રમમાં સી આર પાટીલે આ વાત કહી। પણ આપને જરૂર કહીશ કે કોઈ દીકરી ભણવા માંગતી હોય, એને કોઈ જાતની તકલીફ હોય તો જરૂર અમારો સંપર્ક કરજો। અમે તમારા માટે તૈયાર છીએ। એ દીકરીઓ માટેની જવાબદારી લેવા માટે તૈયાર છીએ। કોઈ પણ બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તમે જરૂર સંપર્ક કરજો। અમે બધા તમારી સાથે છે। આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ 33% અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા। 50% જેટલી બહેનો મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા। દર વખતે ઠરાવ અટકાવતા હતા, કોઈ કાગળો ફાડી નાખતા હતા। આ વખતે મોદી સાહેબે જે નવું લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો। બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો અને એના કારણે બહેનો આજે સુરક્ષિત તો હતી, એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો।